નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે અગત્યના કાયદાની ચર્ચા કરીશું. આપણે વિધિશાસ્ત્રની ચર્ચા કરીએ છીએ. જ્યુરિસ્પ્રુડન્સ, જેને અંગ્રેજીમાં લીગલ થિયરીઝ કહેવામાં આવે છે, એમાં સોર્સિસ ઓફ લો, કાયદાના ઉદ્ગમ સ્થાનો. કાયદો કોઈ એક ઉદ્ગમ સ્થાનથી આવેલો નથી, પણ તેના ઘણા બધા ઉદ્ગમ સ્થાનો છે. ગયા લેક્ચરમાં આપણે એ ઉદ્ગમ સ્થાનો પૈકી પૂર્વનિર્ણય પ્રેસિડેન્ટની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોયું કે કાયદાના જે ઉદ્ગમ સ્થાનો છે એ કાયદાના ઉદ્ગમ સ્થાનોમાં એ પ્રથમ ઉદ્ગમ સ્થાન આપણે પૂર્વ નિર્ણય જોયો, અદાલતી ચુકાદાઓ. કોમન લો આવ્યા પછી બ્રિટનમાં પૂર્વનિર્ણયની શરૂઆત થઈ. ત્યાંના જે હાઉસ ઓફ લોર્ડ્સ અને પ્રિવી કાઉન્સિલ, કે જે સુપ્રીમ કોર્ટ ત્યાંની કહેવાય છે, એણે જે ચુકાદાઓ આપ્યા, જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા, એ તમામે કાયદાનું સ્વરૂપ લીધું. દાખલા તરીકે આપણે જે અપકૃતિનો કાયદો ભણીએ છીએ, એ અપકૃતિનો કાયદો એ સમગ્ર રીતે પૂર્વ નિર્ણયનો કાયદો છે. કોમન લોની અદાલતો જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા, તે તમામ સિદ્ધાંતોનું કોડિફિકેશન અપકૃતિનો કાયદો. એટલે કે અપકૃતિનો કાયદો કોઈ પાર્લામેન્ટે કે વિધાનસભાએ પસાર કરેલો કાયદો નથી, પરંતુ અદાલતી ચુકાદાઓ અન્વયે જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવામાં આવ્યા, જે બાબતોના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવામાં આવ્યા, તે તમામનો સમૂહ એટલે અપકૃતિનો કાયદો. તે જ રીતે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતાનો કાયદો, એ વિધિ વિધાન છે. એટલે કે અંગ્રેજી પાર્લામેન્ટે ઘડેલો કાયદો છે. આમ સોર્સિસ ઓફ લોની વાત કરીએ, કાયદાના મુખ્ય ઉદ્ગમ સ્થાનોની વાત કરીએ, તો એમાં ઇનેક્ટેડ લો, જે આપણે ઇન્ડિયન પિનલ કોડ કે એ ઇનેક્ટેડ લો છે. અધિનિયમિત અગર ઘડેલો કાયદો, અધિનિયમ અથવા તો પાર્લામેન્ટે કે વિધાનસભાએ ઘડેલો કાયદો એટલે ઇનેક્ટેડ લો, લેજિસ્લેશન કહેવામાં આવે છે. બીજું અગત્યનું ઉદ્ગમ સ્થાન છે વાદ નિર્ણય. આપણે જોયું ગયા લેક્ચરમાં પૂર્વ નિર્ણયના સિદ્ધાંતો, એ પણ એક અગત્યનું ઉદ્ગમ સ્થાન છે. ત્રીજું છે રૂઢિજનિત કાયદો, કસ્ટમરી લો. કરારનો આખો કાયદો, લો ઓફ કોન્ટ્રાક્ટ, એ મહત્વ છે. રૂઢિગત કાયદાઓનું વેપારની જે અગાઉ જે પોતાના વેપાર ધંધા માટે જે રૂઢિ, જે રીત રસમો અપનાવતા હતા અને સમગ્ર વ્યવસાય કે ધંધામાં પડાતી હતી, એનું એક સમૂહ એટલે વેપારી કાયદો, કરારના કાયદાના સામાન્ય સિદ્ધાંતો. એટલે કે કસ્ટમરી લો જ્યારે પુરાણો હોય, એક ધારે રીતે લોકો એને સહજ રીતે નિયમ તરીકે પાડવામાં આવતો હોય, તો એ રિવાજ, એ રૂઢિ, એ પ્રથા, એને કસ્ટમરી કાયદો કહેવામાં આવે છે, પ્રથાગતિત કાયદો કહેવામાં આવે છે. એ પણ એ કાયદાનું અસરકારક ઉદ્ગમ સ્થાન ગણવામાં આવે છે. અને રૂઢિના કાયદામાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આવી પૌરાણિક રૂઢિ હોય અને લોકો વર્ષોથી એને નિયમ તરીકે પાડતા હોય,
અનુસરતા હોય તો આ પ્રથા છે, આ રૂઢિ છે, એ કાયદા કરતાં પણ મહાન છે, કાયદા કરતાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. તો ભારતમાં કસ્ટમરી કાયદાઓ પણ એક કાયદાના અગત્યના ઉદ્ગમ સ્થાન તરીકે છે. ચોથું ઉદ્ગમ સ્થાન છે એ પ્રથાજનિત કાયદો, કન્વેન્શનલ લો જેને કહેવામાં આવે છે. વ્યક્તિ પોતા માટે સમજૂતી કરે છે. ઘણી વખત કોવેનન્ટ જેને કહેવામાં આવે છે, વ્યક્તિ પોતા માટે નિયમો બનાવે છે, સમજૂતી કરે છે, તો એ કરારના પક્ષકારોને એ સમજૂતી એને બંધનકારક હોય છે. એટલે કે વ્યક્તિ પોતાના માટે જ એક સમજૂતી ઉત્પન્ન કરે છે, કરાર ઉત્પન્ન કરે છે, એક નિયમ ઉત્પન્ન કરે છે, એક કાયદો ઉત્પન્ન કરે છે, તો એ સમજૂતીના જેટલા પક્ષકારો હોય તમામને એ સમજૂતી એ તમામ વ્યક્તિઓ માટે એક કાયદો છે, નિયમ છે, અને દરેક વ્યક્તિ એ નિયમને, એ કાયદાને, એ સમજૂતીને પાળવા બંધાયેલી છે. તો આ કન્વેન્શનલ લો પણ એક અગત્યનું ઉદ્ગમ સ્થાન છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે ચર્ચા કરવાની છે એ વિધિ વિધાન, ઇનેક્ટેડ લો. સંસદ કે વિધાનસભા જે નિયમ કે કાયદો બનાવે છે તેને ઇનેક્ટેડ લો કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં આ કાયદો બનાવવાના 3 સૂચિ છે. એટલે કે સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમાંતર સૂચિ. સંઘ સૂચિમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કાયદો બનાવે છે, જે વિષયોને નક્કી કરવામાં આવે છે, એ વિષયો ઉપર માત્ર પાર્લામેન્ટ જ કાયદો બનાવી શકે છે. દાખલા તરીકે સંરક્ષણની બાબત. તો ભારતીય બંધારણ મુજબ સંઘ સૂચિમાં, કેન્દ્ર સૂચિમાં એ સંરક્ષણ બાબતોનો વિષયો આવી જાય છે. તો તે અંગેના જે પણ નિયમ બનાવવામાં આવે કે એ પણ કાયદો બનાવવામાં આવે, એ તમામ કાયદાઓ કે નિયમો બનાવવાની માત્ર ને માત્ર સત્તા બંધારણ અન્વયે સંઘ સૂચિમાં એ વિષય આવતો હોવાથી માત્ર પાર્લામેન્ટને જ. અને જ્યારે પાર્લામેન્ટ એ અંગેનો કોઈ નિયમ કે કાયદો બનાવે તો એને આપણે લેજિસ્લેશન કહીએ છીએ, વિધિ વિધાન કહીએ છીએ, ઇનેક્ટેડ લો કહીએ છીએ. બીજી સૂચિ છે રાજ્ય સૂચિ. એટલે કે આપણું બંધારણ એક સમવાયતંત્રી બંધારણ છે, ફેડરલ કોન્સ્ટિટ્યુશન છે. ત્યાં કેન્દ્ર અને રાજ્યોની સરકારો છે. એટલે રાજ્યોને પણ બંધારણ મુજબ રાજ્ય સૂચિમાં અમુક વિષયો ઉપર કાયદો બનાવવાની સત્તા આપવામાં આવેલી છે. દાખલા તરીકે કુટુંબ કલ્યાણ છે, આરોગ્ય છે, એ રાજ્યના વિષયોને આવતી બાબતો છે. શિક્ષણ છે. તો એ સૂચિમાં જે વિષયો છે એ અંગેના કાયદો વિધાનસભા બનાવે છે. અને જ્યારે કોઈ વિષય ઉપર વિધાનસભાએ કાયદો બનાવ્યો, નિયમ બનાવ્યો હોય તો એને સ્ટેટ લેજિસ્લેશન કહેવામાં આવે છે. રાજ્ય દ્વારા બનાવેલો કાયદો સ્ટેટ ઇનેક્ટેડ લો કહેવામાં આવે છે. બંધારણમાં ત્રીજી સૂચિ આપવામાં આવેલી છે અને કન્કરન્ટ સમાંતર સૂચિ કહેવામાં આવે છે. એ સૂચિમાં એવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેના ઉપર સંસદ પણ કાયદો બનાવી શકે છે અને રાજ્ય સરકારો પણ કાયદો બનાવી શકે છે. દાખલા તરીકે આરોગ્ય છે, શિક્ષણ છે,
નાણાકીય બાબતો છે, આ તમામ બાબતો ઉપર રાજ્યને પણ સત્તા છે કાયદો બનાવવાની પોતાના વિસ્તારો માટે, અને કેન્દ્ર સરકાર પણ એ અંગેના કાયદાઓ બનાવી શકે છે. પરંતુ સાથે સાથે બંધારણમાં એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે જો સમાંતર સૂચિમાં રાજ્ય કોઈ કાયદો બનાવ્યો હોય અને કેન્દ્ર સરકારે પણ કોઈ કાયદો બનાવ્યો હોય અને કોઈ જોગવાઈ બાબતે કેન્દ્રના કાયદા અને રાજ્યોના કાયદા વચ્ચે કંઈ સંઘર્ષ હોય તો કેન્દ્રનો કાયદો પ્રિવિલ ગણાશે, સર્વોપરી ગણાશે. આમ જ્યારે કોઈ પણ વિષય હોય, કોઈ પણ સૂચિની બાબત હોય, કોઈ પણ સૂચિના વિષય અંગે કોઈ સરકારે કાયદો બનાવ્યો હોય તો આ જે કાયદો બનાવવામાં આવે છે ત્યારે એને આપણે વિધિ વિધાન કહીએ છીએ, લેજિસ્લેશન કહેવામાં આવે છે. અને સમયની માંગ અને જરૂરત મુજબ અવારનવાર કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો હોય એ કાયદાઓ સતત બનાવતી આવતી હોય છે. એના માટે પાર્લામેન્ટ અને વિધાનસભાઓની સેશન્સ નક્કી કરવામાં આવતી હોય છે. ઉનાળુ સેશન્સ, ચોમાસુ સેશન્સ ને વિન્ટર સેશન્સ. એટલે જ્યારે સંસદ અને વિધાનસભાની ગૃહ ચાલુ હોય ત્યારે એમાં કાયદાઓની ચર્ચા કરવામાં આવે છે, કાયદાઓ પસાર કરવામાં આવતા હોય છે, ઓર્ડિનન્સ બનાવવામાં આવતા હોય છે, અને એ તમામ બાબતો એ વિધિ વિધાનના સ્વરૂપમાં આવતું હોય છે. એ પણ અસરકારક અને સૌથી બીજા વિશ્વયુદ્ધ પછી આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર દુનિયાના તમામ દેશોમાં અઢારમી સદીના અંત પહેલાં અને 19મી સદીની શરૂઆતમાં તમામ દેશોમાં વિધિ વિધાન સ્વરૂપેના કાયદાઓએ સ્થાન લીધું. અને આ કાયદાઓ એ સર્વોપરી કાયદાઓ ગણવામાં આવ્યા. આ વિધિ વિધાનના પણ પાછા બે પ્રકારો છે. એક તો સર્વોચ્ચ વિધિ વિધાન અને બીજું છે અધિનિસ્થ વિધિ વિધાન. તો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન થાય કે સર્વોચ્ચ વિધિ વિધાન એટલે શું? જ્યારે સાર્વભૌમ સત્તા, સોવરેન સ્ટેટ, આપણે ઓસ્ટિનની વ્યાખ્યાને જોઈએ કે ઓસ્ટિને કીધું છે, જ્હોન ઓસ્ટિને કીધું છે કે કાયદો એટલે શું. એમણે કાયદાની પરિભાષા આપી છે, કાયદાની વ્યાખ્યા આપી છે કે લો ઇઝ અ કમાન્ડ ઓફ સોવરેન સ્ટેટ. કાયદો એ સાર્વભૌમ સત્તાનો આદેશ છે. સાર્વભૌમ સત્તા, સોવરેન સ્ટેટ. ભારતને લાગુ પડે છે ત્યાં સુધી ભારત એક સાર્વભૌમ દેશ છે, સ્ટેટ છે. અમેરિકા સાર્વભૌમ દેશ છે, બ્રિટન સાર્વભૌમ દેશ છે, સ્ટેટ કહેવાય એને. એટલે સાર્વભૌમ સત્તાની આપણે વ્યાખ્યા કરીએ તો એનો અર્થ એ જ કરાય, સાર્વભૌમ સત્તા એટલે એની ઉપર કોઈ બીજી સત્તા ના હોય, એ પોતે જ સાર્વભૌમ સત્તા છે, સર્વ સત્તાધીશ પોતે જ છે. ભલે સાર્વભૌમ રાજ્ય નાનું હોય, નાનું ઇઝરાયલ હોય કે મોટું સોવિયત સંઘ હોય કે ચાઇના હોય કે જાપાન હોય, નાનું કે ભારત હોય કે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય, એ તમામ રાષ્ટ્રો, તમામ દેશો પોતાના ક્ષેત્રમાં પોતાના દેશ માટે એ સાર્વભૌમ સત્તા છે. અને આ સાર્વભૌમ સત્તા જ્યારે કાયદો બનાવે છે તો એને સાર્વભૌમ સર્વોચ્ચ કાયદો કહેવામાં આવતો હોય છે. અને તમામ અધિનિસ્થ બાબતો, વિષયો
ને એ કાયદો બંધન કરતા છે. બીજો પ્રકાર અધીનસ્થ અદાલત વિધિ વિધાન. અધીનસ્થ વિધિ વિધાન એટલે સાર્વભૌમ સત્તામાંથી જે ઓથોરિટીને, જે સંસ્થાને કાયદો બનાવવાની સત્તા મળી હોય અને એ સત્તા જ્યારે કાયદો બનાવે છે, એ સબોર્ડિનેટ સત્તા, અધીનસ્થ સત્તાએ જ્યારે કાયદો બનાવે છે તો એને અધીનસ્થ વિધિ વિધાન કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે અધીનસ્થ વિધિ વિધાનમાં સૌથી પ્રથમ આપણે ચર્ચા કરીએ કે ગૌણ વિધિ વિધાન એટલે કે સર્વોચ્ચ સત્તાના જે અધીનસ્થ છે એ વહીવટી તંત્ર હોય કે અન્ય સત્તા હોય, અને જ્યારે કાયદો બનાવે એ ડેલિગેટેડ લેજિસ્લેશન અન્વયે કાયદો બનાવે તો આ તમામ કાયદાઓને ગૌણ વિધિ નિર્માણ કાયદો કહેવામાં આવતો હોય છે. બીજો પ્રકાર છે સંસ્થાનિક વિધિ નિર્માણ. કોલોનિયલ આપણે જોયું કે જ્યારે અંગ્રેજો